નમસ્કાર મિત્રો, આ વિડિયોની અંદર આપણે CPU ટોપિકના MCQ પ્રશ્નો અભ્યાસ કરીશું. બરોબર છે. સૌથી પહેલો પ્રશ્ન છે CPU નું પૂર્ણ નામ. તો CPU નું પૂર્ણ નામ છે મિત્રો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ખાસ કરીને પરીક્ષામાં પૂછાય અને જો અંગ્રેજીમાં હોય તો સ્પેલિંગ પણ ધ્યાનમાં રાખવાનો જેથી કરીને આપણો સવાલ ખોટો ના પડે. બીજો પ્રશ્ન છે CPU ના મુખ્ય ભાગો કેટલા છે? તો CPU ના મુખ્ય ભાગો મિત્રો 3. કયા કયા? એક કંટ્રોલ યુનિટ, ALU અને મેમરી યુનિટ. ખાસ યાદ રાખજો, કંટ્રોલ યુનિટ, ALU અને મેમરી યુનિટ. યાદ રાખવાનું, આ 3 અગત્યના ભાગો છે CPU ના. ALU નું મુખ્ય કાર્ય શું છે? નામ જ છે એનું અરિથમેટિક લોજિકલ યુનિટ, એટલે કે ગાણિતિક પ્રક્રિયાઓ કરવી હોય તો ALU નો ઉપયોગ થાય છે. અહીંયા ઓપ્શન શું આવશે? ગાણિતિક અને તાર્કિક કાર્યો માટે ALU નો ઉપયોગ થાય છે. CPU કયા ભાગનો સમાવેશ કરે છે? નીચે પૈકી CPU માં કયો ભાગ હોય? તો મેં હમણાં 3 ભાગો કીધા, એ ત્રણેય છે કંટ્રોલ યુનિટ, ALU અને મેમરી યુનિટ. આ 3 ભાગોથી આપણું મેઇનલી CPU બનેલું છે. બરોબર છે. કયા ભાગને CPU નું મગજ કહેવામાં આવે છે? તો મગજ જે છે એ કંટ્રોલ યુનિટ એ કમ્પ્યુટરનું મગજ કહેવાય છે. આમ તો આપણે ઓવરઓલ જોઈએ કે કમ્પ્યુટરનું મગજ કયું, તો આપણે CPU કહીએ છીએ, પણ CPU માં પણ મુખ્યત્વે શું હોય? કંટ્રોલ યુનિટ જે છે એ કમ્પ્યુટરનું અથવા તો CPU નું મગજ કહેવાય છે. CPU કયું કાર્ય કરતું નથી? નીચે પૈકી CPU કયું કાર્ય નથી કરતું? તો મિત્રો જુઓ, ડેટા પરસ્પરીકરણ એ તો કરે જ છે, મેમરી સ્ટોરેજ પણ કરે છે, આઉટપુટ જનરેશન, આઉટપુટ CPU જનરેટ ના કરે, મલ્ટીટાસ્કિંગ, આઉટપુટ જે છે એ જનરેટ CPU નથી કરતું, એ પ્રોસેસરનું કામ છે. બરોબર છે, એટલે થર્ડ ઓપ્શન જવાબ આવશે. કયા ઘટકનો સમાવેશ CPU માં થાય છે? નીચે પૈકી કયા ઘટકનો સમાવેશ CPU માં થાય છે? તો કેશ જે છે, કેશ મેમરી જે છે એ CPU માં આવેલી હોય છે. કયા ડિવાઇસ CPU નું કાર્યક્ષમતા માટે મદદરૂપ છે? નીચે પૈકી કયા ડિવાઇસ CPU ની કાર્યક્ષમતા વધારવા માટે જવાબદાર છે? તો મિત્રો એ મધરબોર્ડ છે, મદદરૂપ થાય છે. મધરબોર્ડ જેટલું પાવરફુલ, એટલે કે માઇક્રોપ્રોસેસર જેટલું તમારું પાવરફુલ, એટલું તમારું CPU શું બનશે? પાવરફુલ બનશે. CPU કઈ ગતિમાં માપવામાં આવે છે? એટલે કે ભાઈ CPU જે છે એની સ્પીડ જે છે એ હર્ટ્ઝમાં માપવામાં આવે છે. શેમાં માપવામાં આવે છે? હર્ટ્ઝ. એની જે ક્ષમતા છે, કેપેસિટી જે છે, એબિલિટી જે છે એ હર્ટ્ઝમાં માપવામાં આવે છે. CPU ની ઝડપ વધારવા માટે કયું ફેક્ટર મહત્વપૂર્ણ છે? CPU ની જો તમારે ઝડપ વધારવી હોય તો એની ક્લોક સ્પીડ જે છે એ વધારવી જરૂરી છે, કારણ કે CPU જે છે એ ક્લોક સ્પીડના આધારે એની સ્પીડ જનરેટ થતી માપવામાં આવતી હોય છે. તો ક્લોક સ્પીડ જે છે એ મહત્વનું ફેક્ટર છે. કયા ઘટકનો ઉપયોગ CPU ની ગરમી ઘટાડવા માટે થાય છે? તો હીટ સિંક. નામ જ છે એનું હીટ સિંક. હીટ જે છે એને ઓબ્ઝર્વ કરવી, ઘટાડવી, એ કામ કોનું છે? હીટ સિંકનું છે, જેથી કરીને કમ્પ્યુટર ગરમ થઈ જાય. આ તો સામાન્ય કમ્પ્યુટરની વાત કરીએ, પણ જ્યારે સર્વર જેવા મોટા કમ્પ્યુટર હોય તો એને હંમેશા હીટ સિંક અથવા તો AC માં રાખવા પડતા હોય છે. કયા ડિવાઇસ સાથે CPU ડેટાની વિનિમય કરે છે? તો નીચે પૈકી કયા ડિવાઇસ સાથે? તો RAM સાથે પણ CPU કરે, ROM સાથે પણ કરે, હાર્ડ ડિસ્ક સાથે પણ ડેટાની આપ-લે કરે છે. એટલે ઉપરના તમામ જે છે ઓલ ઓફ ધી અબવ ઓપ્શન આવશે. કયા તત્વ દ્વારા CPU ની મેમરી તરફ ડેટાનું પરિવહન થાય છે? બરોબર છે. કયા તત્વ દ્વારા? નીચે પૈકી કયા દ્વારા મેમરી જે છે, મેમરી CPU થી મેમરી તરફ, એટલે કે CPU થી મેમરી અને મેમરી થી CPU તરફ ડેટા શાના દ્વારા વહન થાય છે? તો ડેટા બસ હોય છે. CPU ની અંદર એક ડેટા બસ હોય જેના દ્વારા મેમરીમાંથી CPU માં અને CPU માંથી મેમરીમાં ડેટા આવતા હોય છે. CPU ના ALU એટલે કે એરિથમેટિક લોજિકલ યુનિટ માંથી આઉટપુટ કયા ઉપકરણમાં મોકલવામાં આવે છે? તો ALU માંથી મિત્રો એ RAM માં આઉટપુટ જતું હોય છે. ALU જે છે એ RAM ને જણાવશે અને RAM પછી આઉટપુટ જનરેટ કરશે. તો આ જે ALU માંથી આઉટપુટ જે છે એ RAM તરફ જશે. CPU ના મુખ્ય કામમાં કયું કાર્ય સમાવેશ થતું નથી? ખાસ યાદ રાખજો, નથી લખેલું છે. તો મિત્રો ફેચિંગ, ડીકોડિંગ, એક્ઝિક્યુટિંગ, પ્રિન્ટિંગ કરતું નથી. CPU પ્રિન્ટિંગ કરતું નથી. ફેચ કરે, ઇન્સ્ટ્રક્શન ફેચ કરે, ડીકોડ કરે અને એક્ઝિક્યુટ કરે, આ CPU નું કાર્ય છે.
સીપીયુ ઝડપ ખાલી જગ્યામાં માપવામાં આવે છે મિત્રો, તો ગીગાહર્ટ્ઝ ની અંદર માપવામાં આવે છે, યાદ રાખજો. સીપીયુ કયા પ્રકારના ઓપરેશન્સ માટે જવાબદાર છે? તો સીપીયુ જે છે મિત્રો એરિથમેટિક, લોજિકલ, ડેટા ટ્રાન્સફર આ ત્રણેય માટે જવાબદાર છે, એટલે ઓલ ઓફ ધી અબોવ ઓપ્શન્સ આવશે. સીપીયુ કયા પ્રકારના ઓપરેશન માટે જવાબદાર છે? સીપીયુ નો કયો ભાગ અંકગણિત? તો ALU આપણે હમણાં જ જોયું. સીપીયુ માં ફાઇન્ડ ના માટે કઈ સ્પીડનો ઉપયોગ થાય છે? ફાઇન્ડ એટલે શોધવું, તો મિત્રો સાયકલ્સ પર સેકન્ડ્સ, એટલે કેટલી સાયકલ જે છે એ રન થઈ છે એના પર ડિપેન્ડ કરે છે. કયું બસ સીપીયુ ને અન્ય ઘટકો સાથે જોડે છે? તો મિત્રો સિસ્ટમ બસ. આ જે સિસ્ટમ બસ જે છે એ સીપીયુ અન્ય ઘટકો સાથે કનેક્ટ કરે છે, એટલા માટે તેનું નામ આપેલું છે સિસ્ટમ બસ. ત્યાર પછી હવે કુલિંગ સિસ્ટમ આધારિત પ્રશ્નો છે. તો જુઓ, કુલિંગ સિસ્ટમ, કુલિંગ એટલે મિત્રો કમ્પ્યુટરને ઠંડુ રાખવા માટે જે સિસ્ટમ આવે છે, હીટ સિંક હમણાં પ્રશ્ન આવેલો, તો એ જે છે એ કમ્પ્યુટર એટલે કે સીપીયુ ને ઠંડુ રાખવા માટે વપરાય છે. તો કુલિંગ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કમ્પ્યુટર જે છે, કમ્પ્યુટરના તમામ ઘટકોને ઠંડા રાખવા એ કુલિંગ સિસ્ટમનું કામ છે. કયા ઘટક માટે ખાસ કરીને કુલિંગ જરૂરી છે? તો સીપીયુ માટે, કારણ કે સીપીયુ જે છે એની અંદર મધરબોર્ડ હોય, પ્રોસેસર હોય, આ બધું શું થઈ જાય? ગરમ થઈ જાય, અને હીટ હોય તો પછી કમ્પ્યુટર કામ કરે નહીં. કુલિંગ ફેનનો ઉપયોગ કઈ રીતે થાય છે? કુલિંગ ફેન તો ગરમી દૂર કરવા માટે એર ફ્લો જાળવી રાખવો. એક કમ્પ્યુટર સીપીયુ ની અંદર એક કુલિંગ ફેન હોય છે, તમે જોજો એ ફેન જે છે એ ગરમી જે છે, બહારની હવા જે છે અવર જવર કરશે, જેથી કરીને ઠંડક જળવાઈ રહે. ત્યાર પછી કુલિંગ પેસ્ટ એટલે કે જે થર્મલ પેસ્ટ જે છે નો ઉપયોગ શા માટે થાય છે? તો આ થર્મલ પેસ્ટનો ઉપયોગ પણ મિત્રો કમ્પ્યુટરના સીપીયુને ઠંડુ રાખવા માટે જ થાય છે, તો હીટ સિંક અને સીપીયુ વચ્ચે ગરમીનું વિતરણ સુધારવા માટે. એર કુલિંગ સિસ્ટમમાં કયા ભાગનો ઉપયોગ થાય છે? એર કુલિંગ સિસ્ટમ, તો જો મિત્રો હીટ સિંક અને ફેન. એર કુલિંગ સિસ્ટમ જે છે એમાં એક હીટ સિંક હોય અને બીજું ફેન હોય કે જે હવા જે છે બહારની અંદર લાવશે, અંદરની બહાર લાવશે. લિક્વિડ કુલિંગ સિસ્ટમ શું કાર્ય કરે છે? જો કુલિંગ જે છે મિત્રો એમાં હીટ સિંક એક મૂકેલું હોય છે અને બીજું લિક્વિડ કુલિંગ હોય છે. લિક્વિડ કુલિંગ હોય મિત્રો એ ખાસ કરીને વધારે અસર કરતું હોય છે ઠંડક રાખવામાં. તો મિત્રો જો હીટને લિક્વિડ દ્વારા દૂર કરે છે આ લિક્વિડ કુલિંગ. લિક્વિડ કુલિંગ સિસ્ટમમાં કયો ઘટક લિક્વિડને વહેવાનું કાર્ય કરે છે? તો મિત્રો વોટર પંપ. વોટર પંપ જે લિક્વિડ કુલિંગની અંદર હોય છે એ ઉપર નીચે કરે, જેથી કરીને ઠંડુ રહેતું હોય છે. કયા પ્રકારની કુલિંગ સિસ્ટમ સૌથી વધુ કારગર અને એડવાન્સ છે? તો લિક્વિડ કુલિંગ. જો મિત્રો લિક્વિડ કુલિંગ જે છે સૌથી કારગર સાબિત થાય સીપીયુને ઠંડુ રાખવા માટે. મોટા મોટા સર્વરની અંદર બહુ જ ઉપયોગ થાય. કોઈ પણ કમ્પ્યુટરમાં પેસિવ કુલિંગ કઈ રીતે કાર્ય કરે છે? એક્ટિવ કુલિંગ અને પેસિવ કુલિંગ. એક્ટિવ કુલિંગ અંદર જ હોય, પેસિવ કુલિંગ બહારથી કુલિંગ આપવામાં આવતું હોય છે હીટ ડિસિપેશન્સ માટે હીટ સિંક દ્વારા. તો જે પેસિવ કુલિંગ જે છે એ બહારથી, જેમ કે આપણે એસી રાખીએ અને આપણું કમ્પ્યુટર ઠંડુ રહે તો એ પેસિવ કહેવાય. કયો કુલિંગ સિસ્ટમ મોટા ભાગના કમ્પ્યુટર્સમાં સસ્તું અને સામાન્ય છે? તો એર કુલિંગ. એર કુલિંગ એટલે મિત્રો અંદર ફેન હોય છે જે બહારની હવાને અંદર લાવે ને અંદરની બહાર લઈ જાય. ડિફોલ્ટ જે છે આવે છે એ એર કુલિંગ આવે છે. જ્યારે તમારે બહુ જ કમ્પ્યુટરનો વપરાશ થતો હોય સીપીયુનો અને કમ્પ્યુટર વારંવાર ગરમ થતું હોય તો તમારે બહારથી પેસિવ કુલિંગનો પણ ઉપયોગ કરવો પડે છે. લિક્વિડ કુલિંગમાં લિક્વિડ કયો મેજર ફાયદો આપે છે? તો મિત્રો વધુ કાર્યક્ષમ ગરમી દૂર કરે છે, એટલે ગરમીને દૂર કરવા માટે વધુ કારગર સાબિત થાય છે લિક્વિડ કુલિંગ. કયું સિસ્ટમ સામાન્ય રીતે હાઈ પરફોર્મન્સ ગેમિંગ પીસીસમાં વપરાય છે? તો ગેમિંગ એટલે મિત્રો હાઈ પરફોર્મન્સ ગેમિંગ એટલે કમ્પ્યુટરને બહુ જ લોડ પડતો હોય સીપીયુને, એટલે વારંવાર ગરમ થઈ જાય તો ત્યાં લિક્વિડ કુલિંગ ઉપયોગ થાય. લિક્વિડ કુલિંગ જ બહુ અસરકારક હોય એટલા માટે. કયું સિસ્ટમ સંપૂર્ણ મૌન એટલે કે સાયલેન્ટ રીતે કામ કરે છે? તો પેસિવ કુલિંગ. પેસિવ કુલિંગ જે છે એ ખાસ કરીને સીધી રીતે અસર નથી કરતું. મેં તમને કીધું કે તમારા રૂમમાં એસી ફિટ કરેલું હોય અને અંદર કમ્પ્યુટરમાં સીપીયુમાં ફેન રહેલો હોય તો ફેન જે છે બહારની હવાને અંદર લઈ જશે. કુલિંગ ફેનમાં સ્પીડને કયા દ્વારા નિયંત્રિત કરી શકાય છે? તો બાયોસ દ્વારા. જો મિત્રો કમ્પ્યુટરમાં તમે જોજો, કમ્પ્યુટરનો તમે વધારે વપરાશ કરશો ને તો ફેન થોડોક ફાસ્ટ ફરશે
અને તમે ઓછો ઉપયોગ કરશો, સામાન્ય એક સાથે 4-5 પ્રોગ્રામ અથવા મોટું સોફ્ટવેર ઓપન કરશો તો તમારા સીપીયુમાં રહેલો ફેન થોડોક ફાસ્ટ ફરશે, જેથી કરીને હવા જે છે ફટાફટ અંદરની બહાર કરી શકાય. તો એના માટે જવાબદાર કોણ છે? બાયોસ. બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ જે છે એક ફેનની સ્પીડ વધારશે અને ઘટાડશે અકોર્ડિંગ ટુ યુઝ. ફેનલેસ પીસીમાં કયું કુલિંગ સિસ્ટમ વધુ વપરાય છે? ફેનલેસ. જ્યાં ફેન હોય જ ના ત્યાં પેસિવ કુલિંગ હોય. જો કમ્પ્યુટરમાં ફેન જ ના હોય તો પેસિવ કુલિંગ હોય, બહારથી એસી મૂકેલા હોય નજીક. આજે ફેનલેસ પીસી જે છે કયા? સર્વર પીસી જે છે ફેનલેસ હોય, અંદર ફેન ના હોય પણ બહારથી જ એક એસી આપી દીધેલું હોય કે જે ઠંડક અંદર લઈ જતું હોય, અને પેસિવ કુલિંગ કહેવાય. કમ્પ્યુટરમાં કયા મુખ્ય ભાગને ગરમી દૂર કરવાની સૌથી વધારે જરૂર હોય છે? તો સીપીયુને જરૂર હોય મિત્રો. હાર્ડ ડિસ્કને જરૂર ના પડે, રેમને કે મધરબોર્ડને જરૂર પડે ના, પણ સીપીયુ આખું જે છે એને જરૂર પડતી હોય છે મધરબોર્ડના માઇક્રોપ્રોસેસરને ઠંડુ રાખવા માટે. તો અહીંયા મિત્રો સીપીયુના પ્રશ્ન પણ પૂર્ણ થાય છે. નેક્સ્ટમાં આપણે માઉસ, કીબોર્ડ આ બધા જે ઘટકો જે છે એના પ્રશ્નો ચર્ચા કરીશું. નેક્સ્ટ વિડીયો મળીએ. ઓલ ધ બેસ્ટ.